નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજે 31મી મેના વિશિષ્ટ દિવસે. આજનો દિવસ ખાસ કરીને યુવા વર્ગ માટે ખૂબ જ મહત્વનો છે. આજે 31મી મે છે, જેને આપણે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઓળખીએ છીએ. એટલું બધું વ્યસન અત્યારે સમાજમાં વ્યાપ્યું છે કે સરકારને અને વિશ્વને પણ કોઈ ચોક્કસ દિવસે વ્યસન મુક્ત બનો, તંદુરસ્ત રહો આવો સંદેશ આપવા માટે એક દિવસની ઉજવણી કરવામાં આવે છે. કમનસીબ છે કે આજે આપણા યુવા વર્ગમાં સિગરેટ કે ગુટખા તો નહીં, પરંતુ ડ્રગ્સનું પણ વ્યસન વધી રહ્યું છે. ત્યારે આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસે આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ કે આપણે ધૂમ્રપાન હોય, તમાકુ હોય, ગુટખા હોય, તમામ વ્યસનોથી દૂર રહીએ. GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ આવી અપીલ કરે છે અને શરૂ કરે છે આજના મુખ્ય સમાચાર. 17મી લોકસભાની ચૂંટણીનું 7મા અને છેલ્લા તબક્કાનું મતદાન આવતીકાલે. વારાણસી બેઠક ઉપરથી મોદી લડી રહ્યા છે ચૂંટણી. વાંચન વલુડ સંસ્થાનો આવકારદાયક અભિગમ. મહંત મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરી લોકો વાંચન પ્રત્યે વળે તેવો આપ્યો નિર્દેશ. જિલ્લા પુરવઠા વિભાગે લાયસન્સ વગર ચાલતી ગેસ એજન્સીનો કર્યો પર્દાફાશ. 10 લાખની કિંમતના 93 ગેસ સિલિન્ડર કર્યા કબજે. અને વાઘેશ્વરી તળાવના નવીનીકરણની ઢીલાશ અને અસામાજિક તત્વોના ત્રાસથી વાજ આવી ગયેલ વાળંદ સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે, ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આઝાદ ભારતની 17મી લોકસભાની ચૂંટણીનું છેલ્લું અને 7મા તબક્કાનું મતદાન આવતીકાલે થશે. 8 રાજ્યોની 57 બેઠક ઉપર સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે, પરંતુ દેશવાસીઓની મીટ આ તબક્કા ઉપર એટલા માટે મંડાઈ છે કે આ છેલ્લા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચૂંટણીમાં છે. વારાણસી બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે સતત ત્રીજી વખત મોદી સરકાર આવશે તેવી આશા અને નારા સાથે ભારતીય જનતા પાર્ટી આવતીકાલે મતદાનમાં પણ એડી ચોટીનું જોર લગાવશે. બીજી તરફ 57 બેઠક ઉપર આવતીકાલે મતદાન થવાનું છે અને એની સાથે જ 17મી લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થશે. લોકોની નજર હવે 4 જૂને જાહેર થનાર પરિણામ અને મતગણતરીની પ્રક્રિયા ઉપર શરૂ થનાર છે. આવતીકાલે છેલ્લા તબક્કામાં કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ સૌ કોઈની મીટ પીએમ મોદીની બેઠક ઉપર થનાર મતદાનની ટકાવારી ઉપર રહેશે. દરમિયાન રાજકીય ગરમી તો આવતીકાલથી પૂરી થશે, ત્યારે બીજી તરફ લોકોને પણ ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે કે દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી આજથી એટલે કે 31મી મેથી થઈ ચૂકી છે અને કેરળમાં ચોમાસાનું આગમન શરૂ થયું છે. સમગ્ર ગુજરાતમાં પણ એક સપ્તાહની અંદર વરસાદી માહોલ શરૂ થાય તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને વરસાદ કદાચ 15મી જૂન આસપાસ પડે તો પણ લોકોને હવે 2 કે 3 દિવસમાં ગરમીમાંથી રાહત મળશે તેવો નિર્દેશ હવામાન ખાતાએ આપ્યો છે. આમ રાજકીય ગરમી ઓછી થઈ છે તો કુદરતી ગરમી પણ હવે તબક્કાવાર ઓછી થનાર છે. જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોણું સંસ્થા દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આજની યુવા પેઢી અને આવતીકાલની પેઢી વધુને વધુ પુસ્તક પ્રેમી બને અને વાંચન પ્રત્યે રસ રુચિ કેળવે તે માટે ગઈકાલે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરવામાં આવી હતી અને આ પુસ્તક તુલામાં જેટલા પુસ્તકો એકત્રિત થયા તે અલગ અલગ પુસ્તકાલય અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે દિશામાં પ્રયાસ કરવા વાંચન વલોણું સંસ્થાએ પહેલ કરી છે. ગઈકાલે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ ઉપરાંત ગણમાન્ય સંતો, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, અગ્રણી કેળવણીકાર ગીજુભાઈ ભરાડ તેમજ કુલપતિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ડોક્ટર ચેતન ત્રિવેદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું
કુશળ સંચાલન ભરત મેસિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આ સમગ્ર ઉપક્રમને સફળ બનાવવા માટે પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડાયરેક્ટર ડોક્ટર માતંગભાઈ પુરોહિત અને તેની ટીમ તેમજ વાંચન વલોણું સંસ્થાના સક્રિય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અકડેઠઠ ભરેલ મેદાનમાં ગઈકાલે મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરવામાં આવી, ત્યારે એમના 66મા જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત શુભેચ્છકો, સેવકો અને બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા મોબાઈલની લાઇટ ચાલુ કરીને મુક્તાનંદજી બાપુની ભાવવંદના કરવામાં આવી હતી. વાંચન વલોણું એ નામે 7 ભાઈઓની જૂનાગઢમાં સમિતિ બની છે અને બધા ભાઈઓનો ઉદ્દેશ એવો છે કે વધારેમાં વધારે સમુદાય જે છે એ વાંચન કરે, પુસ્તકોનું સારા વિચારો પ્રાપ્ત કરે. કારણ કે પુસ્તક જે છે એ સારો મિત્ર છે. એક વિદ્યાર્થી કાળમાં એક વ્યક્તિના હાથમાં જો સારું પુસ્તક આવ્યું હોય ને એ વિચારો એના માનસમાં ફિટ થયા હોય તો એક શ્રેષ્ઠ પ્રકારનો માનવ તૈયાર થાય છે. પછી એ આધ્યાત્મિક હોય તો પણ ભલે, સાંપ્રદાયિક હોય તો પણ ભલે, સામાજિક વ્યક્તિ હોય તો પણ ભલે, કે પછી રાષ્ટ્રભાવના સાથે આગળ ધપતી હોય તો પણ સારા વિચારોની પ્રાપ્તિ જે છે એ સારા પુસ્તકોમાંથી, સારા લેખકો પાસેથી થતો હોય છે. અને લેખકોને પણ એ વિચારોના સ્ત્રોત આવતા હોય છે, ત્યારે એ અચાનક એ લખવા માંડી જાય છે અને આખર જન સમુદાયને આ ઉપયોગી થાય છે. તો આવું સરસ મજાનું કામ જૂનાગઢની અંદર આ સમિતિ કરવા જઈ રહી છે. અને આગળ જતાં એ પુસ્તકનું પરબ, એટલે જ્યાં જ્યાં વધારે સંખ્યા હોય, ભવનાથ તળેટીની અંદર હોય કે કોઈ મેળા વખતે હોય કે અગર જ્યાં પણ સંખ્યા વધારે હોય ત્યાં એ ગાડી લઈ અને પુસ્તકો લઈને ઊભા રહેશે. તો મને લાગે છે કે આ વિચાર બહુ સારો છે. બધી જનતા આનો વધારેમાં વધારે લાભ લે અને આ કાર્યને પ્રોત્સાહન આપે. પૂજ્ય મુક્તાનંદ બાપુ અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, પણ એમનો સૌથી મહત્ત્વનો ખ્યાલ શિક્ષણ છે. શિક્ષણની અંદર કેટલીક બાબતો ઘટતી હોય છે, એ ઘટતી બાબતો માટે કોઈ વિચારતું નથી. આમાં સૌથી અગત્યની વાત જે ઘટે છે, દરેક શાળાની અંદર ઉત્તમ પ્રકારની લાઇબ્રેરી નથી. અને એ લાઇબ્રેરીને કારણે સમાજના મોટાભાગના પ્રશ્નો બને છે. છોકરાઓ ઘરમાંથી ભાગી જાય છે, છોકરાઓ તોફાન કરે છે, પતિ પત્ની સારી રીતે રહી શકતા નથી અને વ્યવસાયમાં પણ ખોટું કરે છે. બધું જ કોઈ માનો કે પ્રમાણિકપણે જીવનમાં નથી રહેતા. એની પાછળના અગત્યના કેટલાક કારણોમાં આ જે શાળાઓ છે અથવા તો સિટીની અંદર સારી લાઇબ્રેરી નથી, એ એનું કારણ છે. અને આ વાત માત્ર હું નથી કહેતો, વિશ્વના બહુ મોટા વિદ્વાન માણસોએ આ વાત કીધી છે. પૂજ્ય બાપુના મનમાં આ વાત હતી એટલે એમ થયું કે જૂનાગઢની અંદર પણ ઉત્તમ પ્રકારની લાઇબ્રેરી આપણે બનાવવી જોઈએ. પ્રશ્ન એ છે કે લાઇબ્રેરી બનાવી અને માત્ર એની અંદર લાખ પુસ્તકો મૂકી દઈએ તો લાઇબ્રેરી બની ન કહેવાય. લાઇબ્રેરીની અંદર કદાચ ઓછા પુસ્તકો હોય, પણ કયા પુસ્તકો મૂકવા જોઈએ, કયા પુસ્તકો વધારે અસર કરશે, અને એ ભૂમિકા ઉપરના જો પુસ્તકો મૂકી અને જો સમાજને એક ચોક્કસ દિશા બતાવવામાં આવે તો કદાચ આપણે કલ્પના ન કરી શકાય એટલો મોટો ફેરફાર થાય છે. આજે મોટા ભાગના માણસો, પછી આપણે એકબીજાના વાંક કાઢીએ બધાના, પણ હકીકતમાં બધા જ એક જ લેવલના આપણે બધા છીએ. આપણે ખોટું કરવા માટે સર્જાણા છીએ. આપણે ઈમાનદારીપૂર્વક કામ કરતા નથી ઉત્તમ પ્રકારે, કારણ કે એની પાછળનું માત્ર એક જ કારણ છે કે સારું સાહિત્ય આપણે વાંચ્યું નથી. અને એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું કે આ વખતના રેકોર્ડની અંદર એમ કહેવામાં આવ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં પુસ્તકોની અંદર ઘટાડો કરતાં માત્ર 20% માણસો પુસ્તકો વાંચતા. પહેલાં જે 100% વાંચતા હતા એમાંથી 20% રહ્યા છે. એટલે એ 20%માંથી આપણે કંઈક વધારો કરી અને શક્ય એટલા પ્રયત્ન મુક્તાનંદ બાપુના વિચારો સાથે આપણે કરી અને ટ્રાય કરી 50% સુધી પહોંચાડવાનો. ઉનાળો તેના અસલી મિજાજમાં છે ને અંતિમ ચરણમાં છે, ત્યારે જિલ્લા કલેક્ટરે તાજેતરમાં એક મિટિંગ બોલાવીને તમામ શ્રમિકોને
બપોરના સમયે 1 થી 4 કામકાજમાંથી મુક્તિ આપવા જાહેરાત કરી છે. જિલ્લા કલેક્ટરના આ માનવતાવાદી અને સંવેદનશીલ અભિગમની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલ આ નિર્ણયમાં તમામ બિલ્ડર હોય કે ડેવલપર્સ હોય એમને ત્યાં લોકો કામ કરતા હોય છે ને આ મજૂર લોકોને બપોરના ભાગે પણ આકરી ગરમીમાં કામગીરી કરવી પડે છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે તમામ શ્રમિકોને 1 થી 4 દરમિયાન કામકાજમાંથી મુક્તિ આપવા માટેની મહત્વની વાત કરી છે અને બિલ્ડર તેમજ ડેવલપર સહિત તમામ લોકો આ અંગે ઘટતું કરે અને એનું પાલન કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. એક તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા અગ્નિશામક બાટલાઓ છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ગઈકાલે જિલ્લા પુરવઠા વિભાગે સળગે તેવા બાટલાઓની રેડ કરીને નકલી ગેસ એજન્સીનો પર્દાફાશ કર્યો છે. આ અંગે મળતી વિગત અનુસાર લગભગ 10 લાખ રૂપિયાની કિંમતના 93 જેટલા બાટલા જાહેર મેદાનમાં પડેલા પુરવઠા વિભાગે સીઝ કર્યા છે. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન નીચે જિલ્લા પુરવઠા અધિકારી ફાતિમાબેન માકડા, મામલતદાર LB ડાભી તેની ટીમ દ્વારા આ રેડ કરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટી, એક્સપ્લોઝિવ લાયસન્સ તેમજ અન્ય જરૂરી પરવાના ન હોવાનું સામે આવ્યું હતું. તમામ જથ્થાને સીલ કરીને પુરવઠા વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. एडमिशन हेल्पलाइन 9824299961. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. KG અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ.
બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ શહેરમાં મહાનગરપાલિકાની કામગીરીથી વિવિધ વોર્ડમાં વારંવાર અસંતોષ અને લોકોમાં રોષ જોવા મળે છે. આવી જ એક નારાજગી ગઈકાલે સામે આવી કે જેમાં વોર્ડ નંબર 10 કે જે વોર્ડ નંબર 9 કે જે મેયર ગીતાબેન પરમારનો વોર્ડ છે તેના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને વાઘેશ્વરી તળાવના નવીનીકરણની ગોકળગાય ગતિ અંગે પોતાની વેદના વ્યક્ત કરી હતી. બિપિનભાઈ ભટ્ટીએ જણાવ્યું કે મેયરનો વોર્ડ છે અને જ્યારે અમે મેયરને રજૂઆત કરવા ગયા ત્યારે મેયરે પણ અમને સંતોષકારક રીતે સાંભળ્યા નથી. ન છૂટકે અમારે જિલ્લા કલેક્ટર સુધી અમારી લાગણી પહોંચાડવાની અમને ફરજ પડી છે. ગત વર્ષે જ્યારે ચોમાસામાં સારો વરસાદ આવ્યો ત્યારે વાળંદ સોસાયટીના આસપાસના વિસ્તારમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. આ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક વાઘેશ્વરી તળાવનું કામ ઝડપથી આગળ વધારવામાં આવે ને જળ હોનારત ન થાય તે દિશામાં કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં વાળંદ સોસાયટી વિસ્તારના રહેવાસીઓ અને ખાસ કરીને મહિલાઓએ મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
વોર્ડ નંબર 9ના રહેવાસી આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ. અમે 8 દિવસ પહેલા પણ કમિશનર સર પાસે ગયા હતા, તો એને અમે રિક્વેસ્ટ કરી હતી ભાઈ અમારે ગયા વર્ષે પણ અમારા ઘરમાં પાણી ખરી ગયા હતા, અમારા તળાવ બંધ છે, ઓકરા બંધ છે, રસ્તા બંધ છે, તો અમારે કઈ લાઈન લેવાની. તો કમિશનર સર અમને એમ કીધું કામ ચાલુ કરાવી અને અટાણે આવાર તત્વોનો ત્રાસ છે, અમારે કામ બંધ કરાવે છે. તો કાલ સવારે વરસાદ થશે ને અમારા ઘરમાં પાણી ભરાશે તો આની જવાબદારી કોણ લેશે? કલેક્ટરે ના પાડે છે, મામલતદારે ના પાડે છે, કોર્પોરેટરે ના પાડે છે, મેયર ના પાડે છે, તો વોર્ડ નંબર 9 આવે છે કોનામાં? બધા એમને ના પાડી દે છે, કામગીરી કોઈ કરતું નથી. અમારા એક કામ થતા નથી. આજે 1 વર્ષથી અમે હળિયા કાઢી છે પણ એક પણ સોસાયટી અમારું એક પણ કામ થતું નથી. ન સીસીટીવી કેમેરા, દિવાલ, તળાવ સાફ કરવા. આ તળાવ સાફની અમે ચૂંટણી મોરથી અરજી કરીએ છીએ પણ હજી એક કામ થતું નથી અમારે. વિપિનભાઈ ભટ્ટી, વાણંદ સોસાયટી વોર્ડ નંબર 9નો રહેવાસી છું. આજે વાણંદ સોસાયટીમાં પાણીનો ભરાવો, ગયા વર્ષે બધાના ઘરમાં 5-5, 7-7 ફૂટ પાણી ભરાઈ ગયા હતા અને તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પણ ત્યાં જે પેશકદમી છે એના કારણે, આખા ઓકરામાં પેશકદમી છે એના કારણે પણ પાણીનો ભરાવો થાય છે. અને ગયા વર્ષે જ બધાને એક વ્યક્તિને 50-50 હજારનું નાના માણસોને નુકસાન થયેલું છે ઘરમાં. અને તંત્રએ આ બાબતમાં અમે આજે ઓછામાં ઓછા 7-8 મહિનાથી સતત રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરેલ નથી. અને આ વોર્ડ મેયરનો હોવા છતાં મેયરે પણ એ સમયે પૂછપરછ કરવાની પણ તસ્દી નહોતી લીધી. અને હમણાં 2-4 દિવસ પહેલાં જ અમારા બહેનો ત્યાં મળવા માટે ગયેલા, ત્યારે મેયરે કીધું કે તમારી થાય એની પાસે જાઓ, મારી પાસે આવતા ને એવો ઉડાવ જવાબ આપેલો છે. તો અમારા વોર્ડના કોઈ પણ કોર્પોરેટરશ્રીઓ પણ આ બાબતમાં જાગૃત નથી, કોઈ પણ મુલાકાત લીધી નથી. હમણાં થોડા સમય પહેલાં જ્યારે તંત્રએ કામગીરી ચાલુ કરી સફાઈની, ત્યારે આવારા તત્વોએ એમની ઉપર હુમલો કર્યો, જેસીબીના કાચ તોડી નાખ્યા. અને સ્થાનિક ત્યાં દુકાનદાર શ્રી આવડભાઈ ખટાણા, જે અમારી સોસાયટીના મુખ્ય કાર્યકર્તા છે, એમની દુકાન ઉપર હુમલો કરી અને એની સાથે ઝપાઝપીને મારામારીના બનાવ બનેલ છે. એની પણ અમે રજૂઆતો કરેલી છે. અને આ સમય દરમિયાન એ લોકોએ, એના માણસોએ, આવારા તત્વોએ ગાળો આપીને કાચ ફોડીને એટલે કામ બંધ કરીને ચાલ્યા ગયા. એ પછી અમે અનેક રજૂઆતો કરી તો પણ તંત્રએ કીધું કે ભાઈ અમારા માણસોનું શું, આ લોકોને નુકસાન થાય શું? તો શું સરકારી તંત્ર સક્ષમ નથી કાયદાનો સહારો લેવા માટે? તો અમે લોકો ચરણસિંહજીને પણ મળ્યા હતા, ડિવિઝનલ કલેક્ટરને. એમણે કીધું કે ભાઈ અહીંયા અમારા માણસોને જે આ કોન્ટ્રાક્ટર છે ને લાગી જાય તો શું, પણ હવે એ અમારો પ્રશ્ન નથી, એ લોકોએ કરવાનું છે. તો અમે આજ રોજ આખી સોસાયટીના રહેવાસીઓ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આના માટે ઘટતું ને જે યોગ્ય હોય થાય એ કરે. અને તળાવની જે કંઈ પણ કોઈ પણ ચાહે ભારતીય નાગરિક કોઈ પણ હોય એની પેશકદમી હોય તો એ દૂર કરે અને તળાવને એકદમ નેટ એન્ડ ક્લીન કરે, જેથી સોસાયટીના રહેવાસીનો એ મુસીબત ભોગવવી ન પડે, કારણ કે ચોમાસું નજીક છે. બસ, જય હિન્દ. જૂનાગઢમાં બાયપાસ ઉપર આવેલ ફળદુવાડી ખાતે આગામી 2 જૂનથી 7મી જૂન સુધી 6 દિવસનો એક યજ્ઞ યોજાશે. આ સોમ યજ્ઞમાં ખાસ કરીને સૃવૃષ્ટિ થાય એટલે કે સાર્વત્રિક સચરાચર અને દરેક ક્ષેત્રને લાભ આપતો વરસાદ થાય તે માટે વરુણદેવને પ્રાર્થના કરવામાં આવશે. આ યજ્ઞ અંગે આજે ફળદુવાડી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો તરફથી વરિષ્ઠ સંતો અને વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. આ યજ્ઞ કોઈ ચોક્કસ સંપ્રદાયનો નથી, પરંતુ સનાતન ધર્મનો અને માનવજાત માટેનો છે તેમ જણાવતા ખાસ કરીને પત્રકારોના માધ્યમથી જૂનાગઢ વાસીઓને આ યજ્ઞના દર્શનનો લાભ લેવા અને આહુતિ આપવા અપીલ કરવામાં આવી છે. આ યજ્ઞ તારીખ 2 જૂનથી 7મી જૂન સુધી ફળદુવાડી ખાતે ચાલનાર છે. સર્વજન હિતાય સર્વજન સુખાય કરવામાં આવી રહ્યો છે. સમાજની ઉન્નતિ માટેનો આ યજ્ઞ છે અને યજ્ઞનું મુખ્ય ફળ સુવૃષ્ટિ એટલે સારો વરસાદ, ખેતીને લાયક વરસાદ થાય એ એનું મુખ્ય ફળ છે. યજ્ઞ 6 દિવસનો છે. પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ થશે 2જી તારીખે, એ દિવસે યજ્ઞની દીક્ષા થશે. ત્યારબાદ બીજા દિવસથી ભૂમિના સંસ્કારો અને વાતાવરણના સંસ્કાર ચાલુ થશે. ચોથા દિવસે સોમ વનસ્પતિના સંસ્કાર કરવામાં આવશે, કારણ કે સંસ્કાર વગર સોમ વનસ્પતિ ગ્રહણ નથી કરી શકાતી કે એનો હવન નથી કરી શકાતો. 5મા દિવસે વનસ્પતિના રસનો હવન કરવામાં આવશે અને 6ઠ્ઠા દિવસે દીક્ષાનું વિસર્જન કરવામાં આવશે. દરેકે દરેક યજ્ઞનો જે 6 દિવસ છે યજ્ઞ માટે નવા જ છે, એટલે 6 દિવસ આપણને નવું જાણવા અને નવું જોવા મળશે.
તો દરેક વૈષ્ણવને અને વૈષ્ણવથી વધીને દરેક હિન્દુ ધર્મપ્રેમી સનાતન ધર્મપ્રેમી જનતાને મારું હાર્દિક આમંત્રણ છે કે ફળદુવાડીમાં થતા યજ્ઞનો 2 થી લઈને 7 તારીખ સુધી જેટલો શક્ય હોય એટલો આપ લોકો લાભ લેશો. યજ્ઞ સાથે વરસાદનું મહત્વ શું છે? આ યજ્ઞનું મુખ્ય કારણ કરવાનું કે સુવૃષ્ટિ એટલે જ્યારે જોઈએ ત્યારે અને જ્યારે જોઈએ એટલો વરસાદ થાય. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે લીલો દુકાળ એવો શબ્દ સાંભળ્યો છે કે ખૂબ વરસાદ પડે પણ એ વરસાદ આપણને કામ ન આવે. પરંતુ આ યજ્ઞ જે જગ્યાએ થાય છે એનાથી શાસ્ત્રમાં એવું લખેલું છે કે 100 યોજન એટલે લગભગ 300 કિલોમીટરના વિસ્તારમાં, એટલે આમ ગણીએ તો આપણું સમગ્ર ગુજરાત આવી જાય, પણ કમસે કમ આપણું કાઠિયાવાડ તો ખરું જ, જેની અંદર વરસાદની કોઈ તકલીફ ન પડે એવી આ યજ્ઞ કરવા પાછળની આપણી ભાવના હોય છે. આ ગૃહસ્થ ધર્મનો યજ્ઞ છે અને શાસ્ત્રમાં એમ કહ્યું છે કે સર્વ ધર્મનો આધાર ગૃહસ્થ ધર્મ છે. કારણ કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય બધાને સપોર્ટ ગૃહસ્થ જ કરી શકે છે. કારણ કે ધંધો વેપાર કે કોઈ પણ કાર્ય એ ગૃહસ્થ કરતા હોય છે. સંન્યાસી કે બ્રહ્મચારીનું કાર્ય ધર્મનું આચરણ કરવું અને ભણવું એ હોય છે. અને ગૃહસ્થ કોને કહેવાય કે જે પત્ની સહિત હોય એને જ ગૃહસ્થ કહેવાય. આ યજ્ઞની વિશેષતા એ છે કે આની અંદર સામાન્ય આપણી માનસિકતાથી વિરુદ્ધ જઈને જે એમ કહેવાય છે કે ધર્મમાં સ્ત્રીને સ્થાન નથી, પરંતુ આ યજ્ઞ એવો છે કે જે સાબિત કરે છે કે હિન્દુ ધર્મની અંદર સ્ત્રીને સમાન આસન અને સમાન સ્થાન આપવામાં આવે છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર,
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લામાં ખેડૂતો સાથે કેટલીક વોટ્સઅપના માધ્યમથી છેતરપિંડી થઈ રહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે, જેને કારણે જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહે તમામ ખેડૂતોને અપીલ કરતા કહ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી દ્વારા કાર્યરત PM કિસાન જે નિધિ યોજના છે તેમાં લોકોને છેતરવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા જમા કરવામાં આવે છે, પરંતુ કેટલાક ભેજાબાજ લોકોએ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને વોટ્સઅપના માધ્યમથી દર 3 મહિને 6,000 રૂપિયા એકત્રિત કરવામાં આવશે, તમે તમારી બેંક વિગત અમને આપો, આ પ્રકારની વોટ્સઅપના માધ્યમથી ચેટ શરૂ કરતા ખેડૂતો સજાગ બન્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર વિક્રમસિંહ ચૌહાણે કહ્યું કે આ પ્રકારની કોઈ યોજના નથી અને દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થાય છે, જેથી વોટ્સઅપની આ પ્રકારની ચેટમાં કોઈને ન છેતરાવા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢ. મિત્રો, કહેવત છે કે લલચાય તે ફસાય, લાલચ બુરી બલા હૈ. એટલે આપણે આજકાલ સોશિયલ મીડિયાની અંદર કોઈ ઘણી બધી લોભામણી ઓફરો લઈને ઘણી બધી એપ અથવા કોઈ લિંક આપણને મોકલવામાં આવે છે કે આની ઉપર ક્લિક કરો અને આ વસ્તુ તમને મળશે અથવા આ પ્રકારનો લાભ મળશે, જે અત્યારે બહુ મોટા પાયે ફરી રહી છે. એ PM કિસાનના નામે લોભામણી લિંક છે કે અહીંયા તમે ક્લિક કરો અને આટલા રૂપિયા મેળવો. મિત્રો, ભારત સરકાર, રાજ્ય સરકાર અથવા કોઈ પણ સરકારી એજન્સી આપની પાસે કોઈ અજાણ્યા લિંકને ક્લિક કરવાનું ક્યારેય કહેતી નથી અને ક્યારેય બી આપે પોતાની અંગત માહિતી જેમ કે આધાર નંબર,
ઓટીપી, સીવીવી અથવા પિન એ કોઈને બી ક્યારેય નહીં આપવું. તેમ છતાં આપને દુવિધા થાય તો આપની નજીકના ગ્રામસેવક અથવા અન્ય કોઈ સરકારી અધિકારીનો સંપર્ક કરવાનો. ઘણી વખત ખેડૂતો સસ્તા ખાતર અથવા બિયારણની લાલચમાં દુકાનેથી ઉધારીમાં ખરીદી કરતા હોય છે અથવા બહુ સસ્તા નામે અને સારી પેકિંગમાં દેખાય એટલે વિશ્વાસ કરીને ખરીદી લેતા હોય છે અને પાછળથી એમને પસ્તાવાનો વારો આવતો હોય છે. એટલે તમામ ખેડૂત મિત્રોને આ બાબતે વિનંતી કરું છું કે આવી કોઈ પણ બાબતમાં ભરમાવું નહીં. પોતાના મન ઉપર નિયંત્રણ રાખવાનું છે અને ગમે ત્યાંથી ખાતર, બિયારણ અથવા અન્ય કોઈ પણ જંતુનાશક દવા વગેરેની ખરીદી કરીએ તો પાકું બિલ લેવાનું આગ્રહ રાખવું, શક્ય હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવું અને એ જે પેકિંગ હોય એની ઉપર લેબલિંગ બરાબર વ્યવસ્થિત થયેલું છે, એક્સપાયરી ડેટ વહી નથી ગઈ, એ બધી ચકાસીને જ ખરીદી કરવાની છે. સમજદારી એમાં જ આપણે સાવચેતી એ જ સમજદારી છે. એટલે આપણે બધા સાવચેત રહીએ અને નુકસાનીથી બચીએ. જૂનાગઢમાં આજે એક મોબાઈલમાં વિડીયો વાયરલ થયો. સોશિયલ મીડિયાનો વાયરલ જોઈને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોનું માથું નીચું નમી ગયું. વિડીયો એ પ્રકારનો છે કે જાલણસર ગામના ગુરુકુળના સંત ઉપર 3 થી 4 લોકો હુમલો કરે છે, એને મારે છે ને એટલું કહે છે કે તમે બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે. સુરતમાં જમીન કૌભાંડમાં સંડોવાયેલ વિજય પ્રકાશ નામના સ્વામી ઉપર કેટલાક લોકોએ ચેમ્બરમાં ઘૂસી જઈને માર માર્યો. પાણીની બોટલનો છૂટો ઘા કર્યો ને ગાલ ઉપર થપ્પડ મારીને તમે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રકારના સંતો એ શરમજનક છે. આ પ્રકારના અપશબ્દો બોલીને, બીજા અપશબ્દો બોલીને 3 થી 4 લોકોએ વિજય પ્રકાશ સ્વામીને માર માર્યો છે. આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે વાયરલ થતાં હરિભક્તોમાં ચકચાર મચી ગઈ છે. તો દર્શક મિત્રો, આજે મે માસ પૂરો થાય છે. આવતીકાલથી જૂન મહિનાની શરૂઆત થશે અને જૂન મહિનો એટલે સ્વાભાવિક રીતે વાવણી લાયક વરસાદથી લઈ અને લોકો ચોમાસાના આગમનની પ્રતીક્ષા કરતા હોય છે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ અને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ આપણે સૌ ઉજવણી કરશું. મને રજા આપશો, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 7મા અને છેલ્લા તબક્કાનું મતદાન આવતીકાલે. વારાણસી બેઠક ઉપરથી મોદી લડી રહ્યા છે ચૂંટણી. વાંચન વલુડ સંસ્થાનો આવકારદાયક અભિગમ. મહંત મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરી લોકો વાંચન પ્રત્યે વળે તેવો આપ્યો નિર્દેશ. જિલ્લા પુરવઠા વિભાગે લાયસન્સ વગર ચાલતી ગેસ એજન્સીનો કર્યો પર્દાફાશ. 10 લાખની કિંમતના 93 ગેસ સિલિન્ડર કર્યા કબજે. અને વાઘેશ્વરી તળાવના નવીનીકરણની ઢીલાશ અને અસામાજિક તત્વોના ત્રાસથી વાજ આવી ગયેલ વાળંદ સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.